સુરત શહેરના મૈદરપુરા હીરા બજારને ઠગ લોકોથી મુક્ત કરવા મૈદરપુરા પોલીસની મુહિમ આરોપી વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી હાથ ધરેલ. સુરત શહેર માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબંગ ઝામીર સાહેબ સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાઘવ જૈન સાહેબ શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓએ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાઓ આચરતા ઈસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ ઉપર અંકુશ રહે તેમજ લોકોની સુખાકારી અને સલામતી જળવાઈ રહે તે માટે આવા ગુનાઓમાં પકડાયેલ માથાભારે ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય, જે સૂચનાને ગંભીરતાપૂર્વક લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.H. બ્રહ્મભટ્ટ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી U.J. જોશી સાહેબ નાઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સત્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ નાઓ દ્વારા સુરત મૈદરપુરા હીરા બજાર વિસ્તારમાં અલગ અલગ વેપારીઓ પાસેથી હીરાનો માલ ઉધારીમાં મેળવીને તેનું પેમેન્ટ ન ચૂકવીને હીરા બજારના વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી વિરુદ્ધમાં અત્રેના પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ તેમજ DCB પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલ હોય, જે ગુના આધારે આ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપતા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરની કચેરી દ્વારા પાસા દરખાસ્તને મંજૂર રાખી આરોપી ગૌરવ કાંતિલાલ પાનવાળા નાઓના પાસા અટકાયતીનો હુકમ કરવામાં આવેલ, જે પાસા હુકમ અન્વયે બજવણીની કાર્યવાહી કરીને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે આરોપીને મોકલવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.